માં દુઃખ હરણી કુળદેવી અને કરણી અમન કરીને સહાય એ પણ સમરતા માં સાદ આપજે એ આઈ વર રે દાડી વીંજબા જય જય જુગધરની સત્ય ઉતરની સંકટ હરની તું સાચી કારણ સબ કરની માં મોગલના આંગણામાં માં માંગલના ધામમાં 28મો માનો પાટોત્સવ માંગલ છોરું સાથે મળી અને જ્યારે ઉજવી રહ્યા પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્ય બાપુ એમના વરદ હસ્તે સારસ્વતના જેને પોતાના જીવનો ઉજાગર કર્યા છે, જેને પોતાની પોણી જિંદગી છે, જેના જેના જે સન્માન થયા છે એ સન્માનના આખા ફલક ઉપર જેની કુરબાન કરી છે એવા વંદનીય બધા વ્યક્તિઓના સન્માન થયા છે. પરમ વંદનીય સંતોનું સાનિધ્ય છે. માં જગદંબાવાના ધોપેલિયા ફેરવા વાળા પરમ તત્વો અહીં બેઠા છે. હાકેમ જેવા મહેમાનોની હાજરી છે, વડીલો છે, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, બાળકો અને માંગલના આંગણાના બગીચાના આપણે બધા ફૂલડાઓ બધા મોગલ છોરુનું જ્યારે અહીં સાનિધ્ય મળ્યું છે ત્યારે એક લોક સાહિત્યના વક્તા તરીકે માના ગુણગાન ગાય છે. આજે માયા મામા અને બગુડાના આંગણામાં જે કયા માંગલ મહોત્સવ ઉજવે છે એનો હું આભારી છું કે આપણા બધાનો દર્શનનો મને લાભ મળ્યો. હમણાં જ પૂજ્ય બાપુ અહીંથી અમૂલ્ય સમય, કિંમતી સમય આપી અને કાલે ગોંડલ કથા છે એટલે એમને અહીંથી રજા દી. સામે સાંસ્કૃતિક વિભાગની જવાબદારી જેમની છે, ઘણા બધા બીજા વિભાગોની જવાબદારી છે એવા માનનીય મંત્રી સાહેબ મુરુમામા મુરુભાઈ બેરા એમની હાજરી છે, અર્જુનભાઈ મોઢવાડિયા છે, રઘુભાઈ ઉમલ છે, પૂજ્ય શેરનાથજી બાપુથી લઈ વંદનીય સંતોથી લઈ અને જે કોઈ સંત ચરણ છે, ભગવતી ચરણ છે, એમના ચરણોમાં વંદન સાથે જય માતાજી અને માના આંગણામાં બેઠા છીએ તો એની વંદનાથી પછી જે કાંઈ 5, 10, 15 મિનિટના સમયમાં તમારી સામે રમવાનું છે. પણ માં કેવી છે, કવિવર દાદ બાપુ એમ લખે છે. હમણાં મહેશભાઈ સુંદર મજાનું સંચાલન કરતા હતા. અહીં એટલા બધા સુરના સાધકો, એટલા બધા વક્તાઓ છે કે એમની કલા જેમનો પરિચય છે એટલે એ તો તમારી સામે આવશે એટલે આપશે. પણ માને હું દરેક પ્રોગ્રામમાં પ્રાર્થના કરું છું કે માં અમારે જ્યારે જ્યારે તારી જરૂર પડે પણ કેવી જગ્યાએ સતને માર્ગ ડગલા ભરતા જેથી દુનિયાના અસત આડા ફરે તો એને કેજો માં જગદંબાને એકવાર યાદ કરે. મારા તમારા ડગલા છે એ સતના હોવા જોઈએ તો આવે તો કેમ આવે. તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નવકને વાટું નિહાળે વાવડે માં તલખતા છોરું તને ઊભી ન રેજે એક ઘડીએ તાબડી લઈ દોડજે માંગલ લાજુ રાખવામાં વખત વેલી આવ
તારજે લાંબા કરી કર લો બડી તત્કાળ તું તો તારજે રવ રાય લાજુ રાખવામાં વખત વેલી આવજે અણ વખત વેલી આવજે થોડલ લાજુ રાખવામાં વખત વેલી આવજે અણ વખત વેલી આવજે વર્ષોથી અમારી ચારણોની પરંપરા ભગવતીની આવી વંદનાઓ છે એ કરતી આવી છે અને હજે કરે છે. કેટલાય વર્ષોથી કવિવર પદ્મશ્રી કાગ બાપુ હોય, પદ્મશ્રી દાદ બાપુ હોય, અને કાયમી એક ને એક શબ્દ છે જે જ્યારે સ્ટેજ ઉપરથી ગવાય છે ત્યારે ગાનાર વ્યક્તિને ખબર ન હોય ઘણી વખત, અને એની અસર છે એ અસ્તિત્વમાં ઊભી થાય છે. શબ્દને બ્રહ્મ કીધો છે, શબ્દ છે એ જગતના ચોકમાં કાયમી હોય છે. અમે વર્ષોથી ગાઈએ છીએ, એ માં વખત વેલી આવજે, અને અટાણોનો વખત છે એ બહુ વહમો વખત છે, કારમો કાળ છે. આજે માણસ કોઈ પણ માણસ જ્યારે શ્રદ્ધાની વાત કરે છે ત્યારે પેલા વેલા સંશયથી જોવે છે. હવે ભરોહો છે એ માણસને નથી રહ્યો, અને એ વર્ષોથી જે શબ્દો લખાણા છે અને જે ગવાય છે એ માએ ચારણો માટે આજે એ સંજીવની જેવા બન્યા હોય ને એવું એક વાતાવરણ ઊભું થયું છે. કારણ કર ધરા સુણી સાદ આવડ માતના રવિરાજ પણ થંભી ગયા. અણમોલ હામ તણામાં દિવસ ક્યાં જાતા રહ્યા, દિવસ ક્યાં જાતા રહ્યા. જાતા રહ્યા દિવસ ક્યાં જાતા રહ્યા. દાદ બાપુ એ વખત વેલી બોલાવે તો કવિવર પદ્મશ્રી દુલાભાયા કાગ ભગત બાપુ એમ કે અમારા એ દિવસ ક્યાં વયા ગયા. એ માં અમે એ ચારણો છે, અમારી એ જૂની પરંપરા છે. ક્યાં હતા? ત્યાંથી હિમાલય આવ્યા, હિમાલયથી પૃથુ રાજા લેતા 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 આજે કઈ જગ્યાએ અમે આવીને ઉભા રહ્યા. અમારા એ દિવસ ક્યાં વયા ગયા? એવું અમારામાં હું થઈ ગયું. અમારી એ જૂની પરંપરા છે, જેમ ખેંચો વેલો છે એ થડીએ જાય એમ ચારણોની એક પરંપરા. આવડા મોટા ભગુડાના સ્ટેજ ઉપરથી એક હું જવાબદાર ચારણ તરીકે બોલું છું.
અત્યારના યંગ જનરેશન મોબાઈલ વાપરતા ને યુટ્યુબ જોતા માણસોને ખબર ન હોય તો હું ખાલી તમને એટલી એક ટકોર કરું છું કે અમારી ચારણોની પરંપરા છે એ કંઈક જુદી છે. તમે ખાલી ગાવા બોલવા વાળા સમજતા નહીં. અમે એક જુદી પરંપરા લઈને આવ્યા છે. આ તો અમે થોડાક નીકળ્યા છે એટલે તમને એમ હશે, બાકી ચારણોની બહુ ઉજળી પરંપરા છે, એને તમે યાદ રાખજો. પણ જુનાણે અરે રે તું તા છાનો માનો ઈચું પણ બડ્યા નથી જોને ભૂ. અરે રે ઈતા મગને ચોખા માંડળી અરે રે ઈતા મગને ચોખા માંડલી ઉજડા વાળી સાધુએ બાપન બૂટ બાલાડ બેચરા ઉજડા વાળી સાધુએ બાપન બૂટ બાલાડ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન હાવજ કર ધરા સુણી સાધુ આવડ માતના રવિરાજ પણ થંભી ગયા. અણમોલ હામ કણામાં દિવસ ક્યાં જાતા રહ્યા, દિવસ ક્યાં જાતા રહ્યા. ક્યાં જાતા રહ્યા, દિવસ ક્યાં જાતા રહ્યા. જે આંગણા જોવાનો તાન્યા જાચવા જાવું પડ્યું. અમારા હવે કવિ કેદાર બેઠા છે, અમારા ગૌતમભાઈ એક સારા શ્રોતા, જેને એકને જોઈને અમને એમ થાય કે 1000 બેઠા હોય. સારા ગ્રાહકની બધાને અપેક્ષા હોય. પેલા કવિ છે એનો અનુભવ કરે છે અને એને અનુભવ થયા પછી એને શબ્દને વાચા મળે છે અને જગતના ચોકમાં એનો કાવ્યો છે એ રમે છે. એની પહેલી અનુભૂતિ છે એ કવિ થાય. કવિએ દાદા બાપુને ક્યારે લખવું પડ્યું છે? એ માં કર્મને અવિચાર માંથી માવડી છોડાવજે. માંગલ લાજુ રાખવામાં વખત વેલી આવજે, અણ વખત વેલી આવજે, અણ વખત વેલી. કવિએ નથી કાંઈ માંગ્યું કે મને કરોડ રૂપિયા દેજે, મને 500,000 વીઘા જમીન દેજે. હે માં અમારી લાજ રાખવા આવજે, અને લાજ રખતો જીવ રખ, અને લાજ વીણ જીવ ન રખ. સાગે આ માગું હેતરું રખતો દોનો રખ. એમાં અમારી લાજ રાખજે ને તો જ જીવ રાખજે. આ લાજની બહુ કિંમત હતી. લાજ એટલે સમજદારી, લાજ એટલે હરમ, લાજ એટલે માણસાઈ, લાજ એટલે અમીરાઈ, લાજ એટલે જેમાં જેટલા તમે નામ દઈ શકો એ અમારી જાવી ન જોઈએ. આ માગણી છે એ ભગવતી પાસે કરી છે. એ ભગુડાના આંગણામાં વર્ષોથી અમે જે કવિતાઓ ગાય છે ને કે માએ આજે સાચું જોયું હોય ને હામું જોયું એવું લાગે છે. કેદાર
ક્યાંય જાતા રહ્યા. આજે હું તમને આ માંગલ જે બેઠી છે અમારી કાપડાની માં છે, કાપડાની દેવી છે. ચારણની દીકરી છે, એ હમતી થાય ત્યારે માંગલનું માંડલું હોય, માંગલનો ભેરિયો હોય, માંગલની લોબડી હોય, જે કાંઈ એના બાના હોય, હવાર હાજ હમતી થાય ત્યાંથી એનું ધુપેલિયું ફેરવે. એ ધુપેલિયું ફેરવતા 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 એ માંગલ બની જાય. અને મંગલ કરે એ માંગલ છે. મોગલ આપણે કહીએ છીએ એ માંગલ અરે એને એવી ઓત પ્રેત થઈ જાય ને પછી 18-20 વર્ષની થાય અને એના લગ્નનો અવસર આવે ત્યારે એ મા પાસે આહુડા પાડતી હોય, એ મા હું 5 વર્ષ કે 7 વર્ષની હતી ને તેથી તારું ધુપેલિયું ફેરવું છું, મારે પરણીને જાવું છે. ત્યાં જગદંબાઓ તો ચારણના નેહડામાં હશે જ, પણ માંગલ હશે કે નહીં હોય મને ખબર નથી. અને એના આહુડા જોઈ અને એ ઘરના કોઈ વડીલો હતા, એ ઘરના કોઈ જાણકાર હતા, એ ઘરના કોઈ જે કોઈ પરંપરામાં ઉમરવાન માણસ છે ને એ તેથી ખમકારો કરી અને કાપડું દઈને એમ કહેતા કે જા આ કાપડા ફેરી તને મોગલને મોકલું છું, માંગલને મોકલું છું. તારા આંગણામાં આઈ જે માંગલ છે ને એ જ માંગલને હજુરા હજુર થવાની છે. અને હવાવેતની જ્યોત ધુપેલિયામાં કરી અને એના જ્યારે ધુપેલિયા ફેરવવા માંડે એવી માંગલ છે, એ કાપડાની દેવી છે અને એ એવી રીતે ભગુડાના પાદરમાં આવી છે. એનો 28મો પાટોત્સવ ઉજવાય છે, 10મો આ માંગલ શક્તિ એવોર્ડ ઉજવાય છે. મારે કહેવું છે એ ગુરુમામા અમારા એ દિવસો પાછા આવ્યા છે. આ હોમી જ્યારે માની જન્મ જયંતિ મઢડાના આંગણામાં હોનલની ઉજવાડીને કેદાન ત્યારથી લઈ અને એના પછી કેટલા બધા જગદંબાઓના પ્રસંગો મારા અને તમારા આંગણાના માતાજીના પ્રસંગો ગયા છે. અને એ શક્તિ હજી હાજર છે, એ શક્તિનું હજી સામ્રાજ્ય છે, એ શક્તિ હજી જગતના ચોકમાં વિચરે છે. એનું કોઈ પ્રમાણ જો જોતું હોય ને તો હું લોક સાહિત્યકાર તરીકે એટલું કહી શકું કે ભારતના વડાપ્રધાનને 17 મિનિટ જેના સારું બોલવું પડતું હોય તો તમે કલ્પના કરો એ જગદંબા આ જગતના ચોકમાં હોય હોય ને હોય, એમાં બે મત નથી. ન્યાથી લેલી આ પરંપરા અમારો 100મો જન્મ મહોત્સવ ઉજવાનો પછી કેટલા બધા હું તમને ગણાવું. મારું બલિયાવડ હોય તોય ભલે, અમારું પાણીદ્રા હોય તોય ભલે, મારું ભીમરાણા હોય તોય ભલે, આ ભગુડામાં આટલા જે બિરાજમાન છે. એટલે કાલે હજી અમારા છત્રાવાના આંગણામાં વછરાજનો ધામધૂમથી મહોત્સવ ઉજવાનો. જ્યાં જ્યાં માના ધુપેલિયા ફરે છે ને એ જગ્યાઓ હજી ચેતન થઈ છે, આનાથી હજી ચેતન થાય. કારણ હવે આના કૂંપળો ફૂટ્યા છે સાહેબ. છેલ્લો એક પ્રસંગ કહીએ ને એક માનો ભાવ ગાઈને મારે મારી વાણી વિરામ આપો. સાહેબ બધા આવ્યા છો એ શ્રદ્ધાથી આવ્યા છો અને કોઈ દિવસ મનમાં મોરો વિચાર ન લઈ આવતા. એક વખત નકારાત્મક વિચાર તમારા શરીરમાં ઉત્પન્ન થયો ને એટલે 1000 નકારાત્મક વિચારો છે વાઈટ જોઈને બેઠા હતા ને હડુલુડુલ કરતા તમારામાં ઘરી જાય પછી તમને સારું વિચારવા નહીં દે. આ અસ્તિત્વનો નિયમ છે. કોઈ દિવસ સંશય નહીં કરવાનો. માયા કર્યું છે, કર્યું જ હોય તો ઈ જગ્યાએ ઉભા રહ્યો તમને ખબર પડે કે પરમ તત્વ શું છે, પરમ શક્તિ શું છે. મારે ને તમારે તો સ્વીકારવા સિવાય કાંઈ છૂટકો નથી. એ બન્યું જ પણ એ બધાને અવસર ન થાય. કારણ કે બકાલા માર્કેટના ઢોર છે ને એને વર્ષા જ્યારે કઈ લેવા દેવા જ ન હોય. આ હું માલધારી તરીકે કહું છું. તમે જોજો બકાલા માર્કેટમાં જેટલી ગાયું જે ભેહું જે કાંઈ રખડતું હોય, જો કે ગાયું જ રખડે છે, ભેહું તો રખડતું નથી. કઠણાઈ મારીને તમારી તો ઈ છે કે જેમાં 33 કરોડ દેવ છે એને રખડવાનો વારો આવ્યો છે. છતાં આપણે મારા ને તમારા ધર્મની વાતો કરીએ છીએ. ગામના રામ મંદિરમાં ઇલેક્ટ્રિક નગારા લેવા પડે અને અયોધ્યાના રામજી મંદિરની ચિંતા કરીએ છીએ. આ કઠણાઈ કોને કહેવા જાવે? આ શરૂઆત તો ન્યાથી જ આવી જોઈએ. એ બકાલા માર્કેટના ઢોર છે અને વર્ષા જ્યારે કઈ લેવા દેવા ન હોય તો રીંગણા કોણ નાખે, ટમેટા કોણ નાખે, બટેટા કોણ નાખે, એમ અમુક માણસ એ બકાલા માર્કેટના ઢોર જેવા હોય એને કાંઈ લેવા દેવા ન હોય. પ્રભુની કૃપા કેટલી ઉતરે છે, ભગવતીની મહેરબાની કેટલી ઉતરે છે, એને કાંઈ લેવા દેવા ન હોય. કારણ કે બકાલા કેરી બજારે અને રેતા પશુ રોજ એને મેં તણી મોત દીઠી નહીં કોઈ દી દેવરા. એટલા બધા પશુ રહે છે પણ આહારની એલી મંડાય શ્રાવણ વર્ષે ભાદરવો વર્ષે એ બકાલા માર્કેટના ઢોરને લેવા દેવા ન હોય. એમ અમુક માણસ એવા થાય. તમે આટલા બધા બિરાજમાન છો. હમણાં આરતી થતી હતી ઠેઠ મંદિર લગી માનો મેરામણ ઉમટો છે. તમે ભાગશાળી છો. અને હું લોક સાહિત્યકાર તરીકે ચારણ તરીકે કહું છું કે આવો અમરીશ મામા
એક જ વર્ષની પ્રાર્થના કરજો. મા મોગલના આંગણામાં આવો, શ્રદ્ધાથી આવો તો જાઓ ત્યારે ખાલી એ પગે લાગીને એટલું કહેતા જાજો કે 29મો પાટોત્સવ જ્યારે ઉજવાય ને ત્યારે ભગવતી મારી અહીં હાજરી હોય, બસ એવડી કૃપા કરી દે. વરહે વરહે આવીને માગી લેવું, એની કૃપા ઉતરશે ઉતરશે અને ઉતરશે. ન હોય તો કી નભે પૃથ્વી પાવરરા કોકો કાનાના હોલો ભાકે અમીરિયા. આમાં હોય જ મારે ને તમારે માનવું પડે. એક જ પ્રસંગ અનુભવ થયો છે. આ રાજબા અહીં બેઠા છે, માલધારી, હું માલધારી સમાજમાંથી આવું. મને એક પત્રકારે પ્રશ્ન કરેલો અમરીશ મામા, મને કે દેવરાજભાઈ તમને બોલવાની પ્રેરણા ક્યાંથી મળી? મેં કીધું ભૂખથી. ભૂખો માણસ જ હાસવો અઘરો છે, ખવડાવી દો એટલે હુઈ જાય. ભૂખના પ્રકાર જુદા જુદા હોય, ખાલી અન્ના નથી. એ ગણાવા બેહવાનો સમય નથી, પણ તમને શ્રદ્ધા હોય એટલે એક 5 મિનિટનો પ્રસંગ. અમારા નેહડામાં ઘટના બની છે. માં માગલના આંગણામાં, ભગુડાના આંગણામાં બેઠા છે. એનું માનલું હોય, જે કાંઈ એનું ફરવું હોય, મારે તમારે પહેલા તો એ ગાડાઓમાં મુસાફરી કરવા વાળો અમારો સમાજ, માલધારી સમાજ 5-15 દી આવ્યો હોય, 5-15 દી વાહ હોય, ભેહું સિવાય કાંઈ નહીં. અને મને એક લીટી બહુ ગૌતમભાઈ ગમે છે કે જેની પાસે ભેહું એને ભેહું, જેની પાસે ભેહું એને ભેહું. એમાં મને બીક ન હોય બીજી કોઈ. પણ જે તે વખતે ડોક્ટરો નહોતા, 108 નહોતી. આ સરકારના ઘણા કામ હારા છો. આ જમરાજાના પાડા કરતા 108 વેલી પૂગે હટાણે. 6ઠા ધોરણમાં ગીતાજીને લઈ આવ્યા છે. અમે તમારા જેટલા ઋણી રહીએ એટલા ઓછા છે. મુળુ મામાના માધ્યમથી કહીએ છીએ. વર્ષોથી કલાકારો અમે કહેતા આવ્યા છે. આના બી આજ વવાણા છે. આ કાલે વટવૃક્ષ થાય ને એનું પરિણામ આવશે આવશે ને આવશે. હકારાત્મક વલણ છે. એ જો સત્તાધીશમાં હશે તો એનું પરિણામ આવશે. પણ એ જ્યારે 5 મિનિટનો પ્રસંગ, અડધી રાતનું ટાણું હોય અને તાવ આવે, ભઠ્ઠીઓ ભરતી હોય, ડોક્ટર હોય નહીં, ફોન હતા નહીં, 108 હતી નહીં, ખાલી ગાડા અને ગાડામાં નેહડામાં રહેવાળો માણસ મોટા સિટીમાં કઈ લઈ જાય ત્યારે ઘરના વડીલો છે, માં છે, દાદીમાં છે, એ મીઠાના પોતા મૂકતા હોય. અને પોતા અહીંથી જ્યારે તાવ ન જાય ને, અનુભવ થયા છો કેદાર. આ વાત કરીએ તો આજે રૂવાડા બેઠા થઈ જાય. 2-2:30 વાગે તાવ ન જાય, ભઠ્ઠીઓ ભરતી હોય, પછી 2:30 વાગે નેહડામાં એ ધૂપેલીઓ લેવામાં આવે હો, અંગારા છે એ ગોઠવવામાં આવે. ઘરમાં ઘી તો હોય, એ ઘી રેડે, ઘીનો અભિષેક થાય, ભેરો આહુનો અભિષેક થતો હોય. અને હવા વેદની જ્યોત જલાવીને જગદંબાના માંડલા પાસે મૂકીને એમ કે હે માંગલ, અટાણે હું ક્યાં જાય? સાહેબ આ ઘડી અમારા તાવ ઉતરી ગયાના દાખલા છે. આનાથી વિશેષ શક્તિ જગતના ચોકમાં બીજે ક્યાં લેવા જાવી? એટલે એનો પ્રતાપ હોય એટલે છેલ્લી 2-4 ઘડી દાન અલગારી એમ કે માં તારો પ્રતાપ હોય તો મારે કાંઈ જોતું નથી. શું કે માંગલના પ્રતાપે મારે પોબારા પાસા, મુગલના પ્રતાપે આપણા પોબારા પાસા, માંગલ મહારાજી તો મારે નથી કોઈની કોઈની આશા. માંગલના પ્રતાપે લીલું લીલું લાગે, માતાજી પ્રતાપે આવ લીલું
આઠે પોર જાગે એના બાલુડા માટે રે મોગલમાં આઠે પોર જાગે મોગલના પ્રતાપે આપણા પ્રતાપે મીઠા મરદરિયાના પાણી માતાજી પ્રતાપે મીઠા મરદરિયાના પાણી માતાજી રાજી તો મારી સુધ થાય વાણી મારી મોગલ મહારાજી તો મારી સુધ થાય વાણી માંગલના પ્રતાપે આપણા પોબારા પાસા માંગલ મહારાજી તો મારી નથી કોઈ આશા મારી માતાજી રાજી તો મારે નથી કોઈ આશા ભામીણા મણી મંગલ માના લઈએ ભલા રે ભામીણા આપણી માતાજી ના લઈએ અલગારી ભણે માતાજીને ભલા કારા દઈએ
નથી કોઈની બસ એટલું જ કહું, માં માંગલ સૌનું મંગલ કરે. જય માતાજી.